બોટાદના ગઢડામાં પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। વિગતો મળી રહી છે બોટાદ ખાતેથી ગઢડામાં પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। તો ગઢડા સહિત જિલ્લામાં પીજીવીસીએલના દરોડા પડ્યા છે। આ સાથે જ વિગતો મળી રહી છે 36 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું છે અને 90 જેટલી વીજ ચોરી ઝડપાયાની પણ માહિતી સામે આવી રહી છે। બોટાદથી મામલો પ્રકાશમાં આવ્યો છે। ગઢડામાં પીજીવીસીએલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। આ સાથે જ ગઢડા સહિત જિલ્લાઓમાં પીજીવીસીએલના દરોડા પડ્યા છે। તો 36 જેટલી ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 90 જેટલી વીજ ચોરી આ ચેકિંગમાં ઝડપાયું છે તેવી પણ પ્રાથમિક વિગતો મળી રહી છે। બોટાદથી માહિતી સામે આવી રહી છે। ગઢડા ખાતે પીજીવીસીએલે દરોડા પાડ્યા છે ત્યારે ગઢડા પંથકમાં 90 જેટલા વીજ કનેક્શનોમાં અંદાજે 20 લાખ રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ હોય તેવી પણ વિગતો મળી રહી છે।